શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડે એવા લીલી તુવેરના ટોઠા આજે આપણે ઘરે બનાવીશું. આ રીતે એકવાર બનાવશો તો બધાને ખૂબ જ પસંદ આવશે. તો તુવેરના ટોઠા બનાવવા માટે અહીંયા મેં 300 ગ્રામ જેટલી લીલી તુવેરને બાફવા માટે કુકરમાં એડ કરી દઈશું. સાથે અડધા કપ જેટલું પાણી અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી ઢાંકણ ઢાંકી કુકરની એક વિસલ કરી લઈશું. હવે ટોઠા બનાવવા માટે કઢાઈમાં તેલ ગરમ કરી લઈશું. તેલ સારી રીતે ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જેટલું જીરું અને આખા મસાલા સાતળી લઈશું. અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી તરત જ લીલી ડુંગળીના ઉપરનો ભાગ એડ કરી દઈશું અને સારી રીતે સાતળી લઈશું. ડુંગળી સતરાઈ જાય એટલે તેમાં આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું. થોડી વાર પછી એક વાટકી જેટલું કટ કરેલું લીલું લસણ સાતળી લઈશું. લસણ સારી રીતે શેકાઈ જાય એટલે આપણે તેમાં મસાલા કરી દઈશું. તો મસાલામાં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, અડધી ચમચી હળદર, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું. બધા જ મસાલા સારી રીતે સતરાઈ જાય અને તેલ છૂટું પડે એટલે તેમાં 2 નંગ ટામેટાની પ્યુરી એડ કરી દઈશું અને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. ગ્રેવીમાંથી તેલ છૂટું પડે અને ટામેટા સરસ એવા ચડી જાય એટલે આપણે તેમાં લીલી ડુંગળીના પાન અને સાથે બાફેલી લીલી તુવેરના દાણા એડ કરી દઈશું અને ગ્રેવી સાથે સરસ એવા મિક્સ કરી લઈશું. ગ્રેવી માટે થોડું એવું પાણી ઉમેરીશું. સાથે ઝીણા કટ કરેલા ટામેટા ઉમેરી દઈશું. ખટાશને બેલેન્સ કરવા માટે 2 ચમચી ગોળ ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. ઉપરથી લીલી ડુંગળીના પાન અને લીલા ધાણા વડે ગાર્નિશિંગ કરી લઈશું. તો તમે જુઓ, ઠંડીમાં ખાવાની મજા પડે એવા લીલી તુવેરના ટોઠા બનીને તૈયાર છે. એકવાર આ રીતે જરૂર ટ્રાય કરજો.